ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, ચલો આપણે પાંચમા પાઠમાં અલગ અલગ વસ્તુ આપણે જોઈ હતી, બરાબર? કેટલી વસ્તુ? તો કે સૌથી પહેલાં આપણે એનું આખું રિવિઝન કરી નાખીએ. કઈ રીતે કરશું? તો કે સૌથી પહેલાં આપણે શું જોયું પાંચમા પાઠમાં? તો કે કોષ વિશેની માહિતી જોઈ. કોષ એટલે શું? કોષનું વિભાજન શું થાય? કોષના પ્રકાર કેટલા? કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે અને એ અંગિકાઓની આપણે ઓળખ મેળવી, બરાબર? કોષની શોધ કોણે કરી? કોષ નામ કોણે આપ્યું? એની અંદર રહેલી જે અંગિકાઓ છે એની શોધ કોણે કરી? એ બધી જ વસ્તુ આપણે જોઈ છે, બરાબર? હવે જે આપણે જોવાનું છે એની પછી આપણે જોયું કોષ કેન્દ્રના પ્રકાર બે છે, એક આદિકોષ કેન્દ્ર, એક સુકોષ કેન્દ્ર, બરાબર? હવે આપણે જે જોવાનું છે એની પછી કોષની અંગિકાઓ, બરાબર? તો કે કોષની અંગિકાઓ કઈ કઈ છે? તો મેં તમને ગઈકાલે અહીંયા આગળ નામ લખીને બતાવ્યું હતું કે કોષની અંગિકાઓ કઈ કઈ છે. એમાંથી સૌથી પહેલી અંગિકા જે આપણે જોશું એ છે અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ, બરાબર? હવે આ અંતઃકોષ રસજાળ છે, જો શબ્દથી જ આપણને ઘણું બધું યાદ રહી શકે છે. શબ્દ જે છે ને એને સમજવાની પ્રયત્ન કરો, સમજવાની કોશિશ કરો કે શબ્દ શું કહેવા માંગે છે. તો મોટા ભાગની વ્યાખ્યાઓ અને જે ટૂંકનોંધો છે ને એ શબ્દ ઉપરથી જ ઘણીવાર યાદ રહી જતી હોય છે. એનું ગુજરાતી અર્થઘટન કરો તો કે અંતઃકોષ રસજાળ એટલે શું? તો કે અંતઃ એટલે કોષ, રસ એટલે કોષની અંદર આવેલી, અને જાળ એટલે જાળા જેવી રચના. કોષ રસની અંદર આવેલી જાળા જેવી રચના. એમાં પાછા બે પ્રકાર પડે. કયા કયા? તો કે લીસી અને ખરબચડી. એટલે આના પાછા બે પ્રકાર, લીસી અને ખરબચડી. બરાબર? હવે આ બંનેના પ્રકાર કેમ જુદા છે એ આપણે જોઈએ. અંતઃકોષ રસજાળની અંદર પુટિકાઓ અને નલિકાઓથી આવરિત છે, એટલે નાની નાની પુટિકાઓ, એટલે આને પુટિકાઓ કહેવાય. જો આવી નાની નાની પુટિકાઓ અને આવી નલિકાઓ, બરાબર? આવી રચનાથી આવરિત છે એ છે અંતઃકોષ રસજાળ, બરાબર? જાળા સ્વરૂપની રચના છે, એટલી બે લીટી તો આપણને આવડી ગઈ. જાળા સ્વરૂપની રચના છે કઈ રીતે? તો કે જો એનું નામ જ શું છે? અંતઃકોષ રસજાળ, બરાબર? લાંબી નલિકામાં ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓની રચના ધરાવે છે. કોથળી કેવી હોય ને, આપણે ફૂગો ફૂલાવીએ પછી ફૂગો ફૂટી ગયો હોય અને પછી એની પેલી પીપોટી બનાવીએ છીએ, ખબર છે? ફુગ્ગાની ફૂટી જાય ત્યારે એ કેવી રચના બને છે? કંઈક આ ટાઈપની બને છે. જો આ ટાઈપની બને છે ને, આને કહેવાય પુટિકા જેવી રચના, બરાબર? તો એવી પુટિકા જેવી રચના ધરાવે છે. આવી અંતઃકોષ રસપટલીય રચના કોષરસ પટલની સંરચનાની સભાન સ્વરૂપે છે. એટલે કોષરસ પટલ જે છે એની સંરચના કેવી છે? એની સમાન સ્વરૂપ, એટલે કોષરસ જેવો છે એની રચના જેવી છે એ જ સ્વરૂપની અંતઃકોષ રસજાળની રચના છે, બરાબર? એમાં બે પ્રકારની છે, ખરબચડી અને કણિકામય. એટલે ખરબચડી અને કેવી છે? ખરબચડીની સાથે કણિકામય. એટલે જ્યારે તમે આમ હાથમાં અડો તો તમને કણી કણી જેવું હાથમાં સ્પર્શથી અનુભવાય છે, બરાબર? તો એને આપણે શું કહેશું? RER. શું કહેશું? RER. એટલે તમને એવા સ્વરૂપમાં પણ પૂછાઈ શકે કે RER એટલે શું, અથવા તો RER વિશે નોંધ લખો. તો શેની વિશે લખવાની? ખરબચડી અંતઃકોષ રસજાળ વિશે. બીજું નામ છે RER. પહેલો R એટલે રફ. રફનો અર્થ શું થાય? ખરબચડી, બરાબર? E એટલે એન્ડોપ્લાસ્મિક, એટલે અંતઃકોષ રસ. અને છેલ્લો R જે છે એ રેટ્રિક્યુલમ, એટલે કે જાળ, બરાબર? અંતઃકોષ રસજાળનું આખું ફૂલ ફોર્મ છે, બરાબર? અને ખરબચડી જે છે એની સપાટીને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈએ તો તમને કણ કણ જેવી રચના બતાય છે, બરાબર?
એને આપણે એ જે કણ વાળી રચના છે એને આપણે રિબોઝોમ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રિબોઝોમ્સ. એટલે આની અંદર હજી કઈ અંગિકા આવી? રિબોઝોમ્સ. કેવી રચના છે? કણિકા વાળી. બરાબર? શેમાં? ખરબચડી અંતઃકોષરસ ઝાડની અંદર. આ અંતઃકોષરસ ઝાડની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલી છે અને રિબોઝોમ્સ છે એ બધા જ સક્રિય કોષોની અંદર એની હાજરી હોય છે. એનું કામ શું છે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ. એટલે તમે જે ખોરાક લો છો એ ખોરાકમાંથી તમારા શરીરમાં પોષક તત્વ તરીકે ન્યુક્લિક એસિડ અને એમિનો એસિડ એવા છૂટા પડે છે. એમિનો એસિડની અને ન્યુક્લિક એસિડની બરાબર એવી આખી પોલિમરની રચના. પોલિમર એટલે શું? કે એને જ જોડેલી લાંબી શૃંખલા. એ જ ખાલી ન્યુક્લિક એસિડની આવી લાંબી શૃંખલા. ન્યુક્લિક એસિડ આવા 10,000 મ્યુ જેટલું દળ ભેગું કરે એટલે ન્યુક્લિક એસિડની એક આમ આખી લાંબી શૃંખલા તમે મૂકો છો અને એનું જે મોલેક્યુલર વેટ એટલે આણ્વીય દળ 10,000 મ્યુ જેટલું થાય ત્યારે એક પ્રોટીનનો અણુ એમાંથી બને છે. બરાબર? તો આવી રીતના આપણા શરીરની અંદર પ્રોટીનના ઘણા બધા અણુઓ બનવાનું શરૂ થાય છે. આપણે પ્રોટીન બહારથી નથી લેતા. શું કરીએ છીએ? બહારથી એવા પદાર્થો લઈએ છીએ જેમાંથી આ ન્યુક્લિક એસિડ બની, ન્યુક્લિક એસિડની આવી લાંબી શૃંખલા બની અને એમાંથી પ્રોટીન બનવાનું શરૂ થાય. બરાબર? ડાયરેક્ટ તમને કોઈ એવા પદાર્થની અંદરથી પ્રોટીન એવું મળતું નથી. એટલે તમને એમ કહેવામાં આવે કે હા મેં જ તમને કીધેલું છે ઘણીવાર કે તુવેરની દાળની અંદર ખૂબ બધું પ્રોટીન છે, પછી ગોળની અંદર છે, ઈંડામાં છે, જરદીમાં છે, પછી ચણામાં છે, મઠમાં છે, એ બધા જ ખાવા જોઈએ. હા, એટલે પ્રોટીન છે એનો અર્થ શું? પ્રોટીન જ સીધું નથી મળતું. એ જ્યારે તમે ખોરાકને શરીરમાં નાખો છો એનું વિઘટન થાય, વિઘટન થઈ એમાંથી ન્યુક્લિક એસિડ બને, ન્યુક્લિક એસિડની આવી લાંબી શૃંખલા બને અને એમાંથી પ્રોટીન બનવાની શરૂઆત થાય. બરાબર? એટલે તમને એમાંથી પ્રોટીન મળે છે. એવી રીતના એ પ્રોટીન શું કામ કરે છે? તમારા શરીરને જીવંત એટલે એક્ટિવ રાખવાનું. એક્ટિવ. તમે જે પણ કામ કરો છો સવારથી સાંજ સુધીના બધા જ તમારા કામો, ઉઠો છો, નાહો છો, દોડો છો, ચાલો છો, કામ કરો છો, ઘરનું કામ કરો, બહારનું કામ કરો, ભણો છો, સૂવો છો, જે પણ કરો છો એ બધાની માટે ઉર્જાની જરૂર પડે છે. તો આ પ્રોટીન જે છે એ તમને થાકવા નથી દેતું અને તમને ઉર્જા આપ્યા રાખે છે. બરાબર? ER દ્વારા નિર્માણ પામેલી પ્રોટીનને કોષની જરૂરિયાતના આધારે વિવિધ સ્થાનોમાં મોકલવામાં આવે છે. દરેકના કામ પ્રમાણે, દરેક કોષના કામ પ્રમાણે પ્રોટીનની વધઘટ જરૂરિયાત હોય છે. એટલે કોક અંગને પ્રોટીનની વધારે જરૂરિયાત હોય તો કોઈક અવયવને પ્રોટીનની ઓછી જરૂરિયાત હોય. એટલે રિબોઝોમ શું કરે છે? પ્રોટીન બનાવી લે, પછી જે તે અંગોને જેની જેવી જરૂરિયાત એવું એને પ્રોટીન પ્રોવાઈડ કરે છે. એટલે કોના દ્વારા મોકલશે? કોના દ્વારા? રુધિર દ્વારા. કારણ કે રુધિરમાં એ ભળી અને જે તે અંગોને પહોંચાડે છે. બરાબર? આવી રીતના SER ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. હવે આ SER એટલે શું? તો કે લીસી અંતઃકોષરસ ઝાડ, જેનું બીજું નામ છે SER. S એટલે લીસી. લીસીનો અર્થ ઇંગ્લિશમાં લીસીનો શું થાય? સોફ્ટ. બરાબર? એટલે સોફ્ટ. પછી E નો અર્થ શું થાય? આપણે જોયો તો એન્ડોપ્લાઝમિક. એન્ડોપ્લાઝમિક. અને R એટલે રેટિક્યુલમ એટલે કે ઝાડ. E એટલે રેન્ડોપ્લાસ્મિક એટલે કોષરસ, અંતઃકોષરસ. અને R એટલે શું છે? રેટિક્યુલમ એટલે કે ઝાડ. બરાબર? તો એ પ્રમાણે આનું નામ પણ તમને પૂછી શકે અને આનું નામ પણ પૂછી શકે. અથવા તો તમને એમ પૂછે કે SER અને RER વચ્ચેનો તફાવત જણાવો, તો તમે પછી ત્યારે વિચારવા જાઓ કે એટલે શું? તો એ તમને ખબર પડી જોઈએ કે લીસી અને ખરબચડી, સોફ્ટ અને રફ અંતઃકોષરસ ઝાડ. બરાબર? વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે SER છે ચરબીના અણુનું સંશ્લેષણ કરે. જો આ કોનું કરે છે? પ્રોટીનના અણુ.
સંશ્લેષણ એટલે બનાવવું. જ્યારે આ કોનું કરે છે? ચરબીના અણુ. બરાબર. તો લીસી અંતઃકોષરસ ઝાડ આવા ચરબીના અણુનું નિર્માણ કરી અને લિપિડ્સ બનાવવાનું કામ કરે છે અગત્યના કાર્ય માટે. લિપિડ શું કામ કરે આપણા શરીરમાં? તો આપણે વાત હજી નથી થયેલી તો તમને કહું કે લિપિડ તમારા શરીરના જેટલા પણ સાંધા છે એ સાંધાને હલનચલન કરવામાં, મૂવ આપવામાં, મૂવેબલ એટલે તમારો જો આ કેવું લચકવાળું છે, આંગળી લચકવાળી છે, ગરદન લચકવાળી છે, ખભો લચકવાળો છે ને, પછી અહીંથી કમરેથી લચક છે, પગ લચકવાળા છે, ગોઠણ લચકવાળું છે, તમારા પગ હાલી ચાલી શકે છે. જે પણ સાંધાવાળા છે એ સાંધાની અંદર જો બે હાડકાની વચ્ચે હાડકાનો ભૂકો છે અને એક તૈલી પદાર્થ છે જેને આપણે લિપિડ કહીએ છીએ, જે તમારા સાંધાઓમાં તેલ પૂરવાનું કામ કરે છે. શેમાંથી લિપિડ તમને મળે? તેલીબિયા પદાર્થો ખાવાથી. તો તેલીબિયા પદાર્થો કયા કયા છે? મકાઈ, મગફળી, સોયાબીન, તલ, રાઈ, બરાબર. આ બધા જ કેવા છે? કપાસ. એ બધા જ તેલીબિયા પદાર્થો જેમાંથી આપણને તેલ મળે છે. એટલે એ પદાર્થો ખાવાથી શરીરમાં લિપિડનું નિર્માણ થાય છે. બરાબર. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ હોય છે અને કોષરસ પટલના બંધારણમાં પણ એ પ્રોટીન અને લિપિડ શું કરે છે? મદદ કરે છે. આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. એટલે પટલનું જૈવ સંશ્લેષણ એટલે જૈવ એટલે શું થયું? સજીવ. સંશ્લેષણ એટલે જો પ્રોટીન અને લિપિડ આ પદાર્થોને બનાવે છે એનો મતલબ કે તે સજીવોને જીવંતતા આપવાનું કામ કરે છે. બરાબર. કેટલાક અન્ય પ્રોટીન અને લિપિડ ઉત્સેચક અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે. બરાબર. જો ઉત્સેચકનું કાર્ય શું છે? તો કે પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવી. અંતઃસ્રાવોનું કામ શું છે? તો આપણા શરીરની અંદર એટલા બધા અંતઃસ્રાવો છે, એ બધા જ અંતઃસ્રાવો તમારા શરીરની કોઈને કોઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. એ અંતઃસ્રાવો ભણવાનું તમારે 10મામાં આવશે, અત્યારે છે નહીં, એટલે આપણે એની બહુ ચર્ચા નથી કરતા. પણ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે અંતઃસ્રાવ કઈ રીતે થાય. તો કે અહીંયા તમારે થાઇરોઇડ નામની ગ્રંથિ છે, અહીંયા આગળ, બરાબર. ત્યાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. અંતઃસ્રાવનો ગુણધર્મ એવો છે કે જ્યાંથી ઉત્પન્ન થાય છે એનું કામ ત્યાં નથી હોતું, એનું કામ બીજે જ હોય છે. બરાબર. તો થાઇરોક્સિન અંતઃસ્રાવનું કામ શું છે? તો કે ચયાપચયની પ્રક્રિયામાં મદદરૂપ થવું. એટલે તમે જે ખોરાક ખાવ છો એનું પાચન કરવામાં મદદરૂપ થવું. બરાબર. પાચન જલ્દીથી થાય અને સરળતાથી થાય એમાં મદદ કરે છે આ અંતઃસ્રાવ. તો ઉત્પન્ન ક્યાં થાય છે? અહીંયા આગળ. અને ચયાપચયની પ્રક્રિયા ક્યાં થશે? પેટની અંદર. બરાબર. તો અહીંયાથી અંતઃસ્રાવ રુધિરમાં ભળી જશે અને રુધિર દ્વારા એ જઠરની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં એ ચયાપચયની પ્રક્રિયામાં શું કરે છે? મદદ કરે છે. પણ આ અંતઃસ્રાવ જેટલી જરૂર હોય એટલા જ સ્ત્રાવ થવા જોઈએ. જો વધી જાય તો પણ રોગ થાય, જો ઘટી જાય તો પણ રોગ થાય. બરાબર. એટલે એની જરૂરિયાત પ્રમાણે થવા જોઈએ. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં ઘણી બધી વિવિધતા જોવા મળે. બધી જગ્યાએ અંતઃકોષરસ ઝાડ સરખી હોય એવું જરૂરી નથી. દરેક કોષમાં અલગ અલગ જોવા મળે છે. એટલે ગાલના કોષમાં અંતઃકોષરસ ઝાડ અલગ હોય, નાકના કોષમાં અલગ હોય, ગળાના કોષની અંદર અલગ હોય. બરાબર. તો વિવિધ જગ્યાએ જેમ આપણું શરીરમાં જેમ કોષો અલગ, એમ એની એ કોષોની અંતઃકોષરસ ઝાડ પણ કેવી છે? અલગ જ છે. બરાબર. અને હંમેશા કેવી જોવા મળે છે? જાળીમય તંત્ર જેવી જ રચના જોવા મળે છે. બરાબર. આમ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસમાં વિવિધ પ્રદેશોમાં કોષ કેન્દ્ર, કોષ રસ કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ ઝાડ તમને જોવા મળે છે. અને એ અંતઃકોષરસ ઝાડ જે દ્રવ્યો ઉત્પન્ન કરે છે કયા? તો કે આમાં રિબોઝોમ્સ, આમાં ચરબીના અણુનું સંશ્લેષણ કરવા માટેના કણો. બરાબર. એ જે ઉત્પન્ન કરે છે એ શેના દ્વારા એનું વહન કરે છે?
કોના દ્વારા? તો કે રુધિર દ્વારા, બરાબર, એનું વહન થાય છે. કોષરસીય બંધારણની સપાટી પૂરી પાડે છે. કોષરસનું જે સ્તર બનાવે છે ને કોષમાં, એ સપાટી પૂરી પાડવાનું કામ કોણ કરે છે? અંતઃકોષરસ જાળ, બરાબર. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષની અંદર, એટલે આપણા જેવા યકૃત એટલે કે લીવરના કોષોમાં સોફ્ટ SER સોફ્ટ અંતઃકોષરસ જાળ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ આવેલી છે. શું કામ કરે છે? આપણે જ્યારે ખોરાક લઈએ છીએ, બરાબર, એટલે આપણે હાથ દ્વારા ખોરાકને મોઢામાં મૂકીએ ત્યારે હાથની અંદર ઘણા બધા બેક્ટેરિયા હોય છે અને ખોરાકની અંદર પણ હોય છે બેક્ટેરિયા. તો એ બેક્ટેરિયા જ્યારે શરીરમાં જાય છે ત્યારે આ અંતઃકોષરસ જાળમાંથી એવો સ્ત્રાવ પડે છે જે એ શું કરે છે? આવા ચેપના રોગોને મારી નાખે છે અને તમારા શરીરને એનાથી ચેપથી બચાવે છે, બરાબર. અને દવા તરીકે એટલે બિનવિષારક એટલે જે તમારા હાથેથી બેક્ટેરિયાવાળા કે એવા જે રોગવાળા જીવાણુઓ શરીરમાં પ્રવેશ્યા એને શું કહેવાય? વિષારક દ્રવ્ય. વિષ એટલે ઝેર, બરાબર, ઝેરી દ્રવ્ય જે પ્રવેશ્યા એનું સોફ્ટ અંતઃકોષરસ જાળ એટલે લીલી અંતઃકોષરસ જાળ બિનવિષારક દવા તરીકેનું કામ આપે છે, બરાબર. અને અગત્યની ભૂમિકા ભજવે છે શેની? તો કે એ દ્રવ્યોને મારી નાખવાની અને તમારા શરીરને ચેપની સામે રક્ષણ આપવાની, બરાબર. તો આ સાથે આપણે અંતઃકોષરસ જાળ, બરાબર, આપણે જોયું, બરાબર. અંતઃકોષરસ જાળ આપણે જોઈ. તમારે બધાએ એની આકૃતિ દોરવી ફરજિયાત છે, બરાબર. અને હું તમને જે પણ સવાલ આપીશ એ સવાલ પણ લખવાના, પણ આકૃતિ તમારે નામ નિર્દેશવાળી 5 વાર દોરવાની છે. કેટલી વાર? 5 વાર, કારણ કે મહત્વનો પ્રશ્ન છે, બરાબર. તો આપણે આની પછી ગોલ્ગી પ્રસાધન અને કણાભ સૂત્ર જે છે એ આની પછીના પાઠમાં આપણે જોઈશું. ઓકે, તો સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.